નમસ્કાર મિત્રો, દિનેશ વોઇસ ચેનલમાં તમ બધાનું હાર્દિક સ્વાગત છે. આપણી આજની વાર્તા છે સમાધાન. દીપિકા, અરે તું ક્યાં છે? તું મારા શર્ટ સાથેની મેચિંગ ટાઈ પણ નથી કાઢી શકતી. જલ્દી કર, નહીંતર ઓફિસમાં મોડું થઈ જશે. સવારના 7 વાગ્યે જતીનનો કઠોર અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. આ અવાજ દિવાલોમાંથી ઉછળીને રસોડામાં પહોંચ્યો કે તરત જ રોટલી પકવતી દીપિકાએ ઉતાવળમાં તપેલી બાજુ પર રાખી અને પોતાના રૂમ તરફ ભાગી. તેણે તરત જ બીજી ટાઈ કાઢીને જતીનને આપી અને એક ક્ષણ પણ બગાડ્યા વિના તે રસોડા તરફ પાછી દોડી ગઈ. તેની પાસે એટલો સમય નહોતો કે એક ક્ષણ પણ રોકાઈને રાહતનો શ્વાસ લઈ શકે. દીપિકાની દરરોજની સવાર આ રીતે શરૂ થાય છે. દીપિકાનો દિવસ સવારે 5 વાગે શરૂ થતો હતો. સ્નાન કરીને તે સીધી રસોડામાં જતી. પહેલાં તે નાસ્તો બનાવતી અને પછી બાળકોને તૈયાર કરીને નાસ્તો ખવડાવતી. આટલા સમય સુધીમાં જતીન પણ તૈયાર થઈ જશે. પછી તેને નાસ્તો ખવડાવવાની સાથે તેની સાસુ માતા માટે નાસ્તો તૈયાર કરીને તેમને આપવાનો. આ બધું કરતી વખતે તેનો ઓફિસ જવાનો સમય પણ થઈ જતો. દીપિકા બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં સારા હોદ્દા પર હતી. ઘરે ઘણા બધા કામના કારણે તેને ઓફિસ પહોંચવામાં ઘણીવાર મોડું થતું અને પછી તેને તેના ઉપરી અધિકારીઓનો ઠપકો સાંભળવો પડતો. આ બધું કર્યા પછી પણ તેનો પતિ જતીન દિવસ રાત પોતાના કામમાં વ્યસ્ત રહેતો. જો કે તેણી વધુ શિક્ષિત હતી, વધુ કમાતી હતી અને તેના પતિ કરતાં ઘણી સુંદર હતી. પણ જતીનને તેની પત્ની પર ગર્વ થવાને બદલે તેની ઈર્ષા થતી અને હંમેશા તેના પર ગુસ્સો આવતો. દીપિકાની આંખો ઘણીવાર તેના માતા પિતાના ઘરે વિતાવેલી ખુશીની ક્ષણોને યાદ કરીને આંસુઓથી ભરાઈ જતી. તેના માતા પિતા દ્વારા પ્રિય દીપિકા 3 બહેનોમાં સૌથી નાની, સૌથી સુંદર અને અભ્યાસમાં સૌથી તેજસ્વી હતી. દીપિકાએ અભ્યાસ પૂર્ણ કર્યા પછી જતીન સાથે લગ્ન કર્યા હતા. દીપિકા ખૂબ જ સહનશીલ છોકરી હતી. લગ્ન બાદ તેણીએ સાસરીના ઘરના વાતાવરણમાં પોતાને અનુકૂળ બનાવી લીધી હતી. પણ જતીન થોડો અસંસ્કારી સ્વભાવનો હતો. તેનો આવો સ્વભાવ જોઈને દીપિકા ક્યારેક દુઃખી થઈ જતી, પરંતુ તે તેની સાસુ સાથે સારી રીતે હળીમળી ગઈ હતી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને તે 2 સુંદર બાળકોની માતા બની ગઈ. જેમ જેમ પરિવાર વધતો ગયો તેમ તેમ તેનો ખર્ચ પણ વધવા લાગ્યો. જતીનનો પગાર કંઈ ખાસ નહોતો, જેના કારણે ઘરનો ખર્ચ માંડ માંડ પૂરો કરી શકતો હતો. આથી દીપિકાએ તેના સાસુ સસરાની સંમતિ લઈને જોબનો ઇન્ટરવ્યૂ આપ્યો હતો. સારા ભણતરને કારણે તેને તરત જ એક કંપનીમાં નોકરી મળી ગઈ. દીપિકાનો પગાર જતીનના પગાર કરતાં વધુ હતો, જેના કારણે જતીનના હૃદયમાં સંઘર્ષ સર્જાયું હતું. તેમજ જતીન હંમેશા તેના પર શંકા કરતો હતો. જ્યારે તે કામ પરથી ઘરે પાછો આવતો ત્યારે જતીન તેને વિવિધ પ્રશ્નો પૂછતો, પરંતુ દીપિકાએ ક્યારેય પોતાનો સંયમ ગુમાવ્યો નહીં કે ક્યારેય તેને વળતો જવાબ આપ્યો નહોતો. પત્નીની સુંદરતા અને લાવણ્યના વખાણ સાંભળીને જતીનના કાન ચોંટી ગયા. તે જ સમયે દીપિકાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને અજોડ પ્રતિભાએ ટૂંક સમયમાં તેને કાર્યસ્થળમાં પણ સફળતાનો સ્વાદ ચખાવ્યો. થોડા મહિનામાં જ તેને નોકરીમાં પ્રમોશન મળી ગયું. હવે જતીનની અંદરની શંકા, જે અત્યાર સુધી ધીમે ધીમે ધુમાડાની જેમ સળગી રહી હતી, તે તેજસ્વી જ્વાળાઓમાં ફેરવાઈ ગઈ. તેના મનમાં વિચારો આવવા લાગ્યા. મારી પત્ની આટલી ઊંચાઈએ પહોંચી ગઈ છે, જેથી લોકો મને દીપિકાનો પતિ કહેવા લાગ્યા છે. આ વિચારે જતીનના પુરુષ અહંકારને હચમચાવી નાખ્યો. તેની અંદર એક પ્રતિસ્પર્ધી પુરુષ જાગૃત થયો, જેને લાગ્યું કે તેની પત્નીની સફળતાની સરખામણીમાં તેનું પોતાનું અસ્તિત્વ નિસ્તેજ છે. દીપિકાની ભૂલો શોધીને, તેની વાતમાં અડચણ ઊભી કરીને અને નાની મોટી બાબતોમાં બૂમો પાડીને દીપિકાને અપમાનિત કરવાની જતીનની આદત બની ગઈ હતી. જતીનના ગુસ્સાના અવાજો ઘરમાં રોજ ગુંજતા હતા. દીપિકાનું કોઈને કોઈ બહાને અપમાન કરવું એ તેની દિનચર્યાનો ભાગ બની ગયો હતો. આ જોઈને બંને બાળકો ડરી ગયા હતા. તે તેની માતાને શાંતિથી કામ કરતી જોશે અને નિર્દોષતાથી પૂછશે, મમ્મી,
પાપા તારી પર આટલી બધી બૂમો કેમ પાડે છે? તું આખો દિવસ બધા માટે કામ કરે છે, બધાનું ધ્યાન રાખે છે, તો પછી પાપા તારા પર કેમ ગુસ્સો રહે છે? આ સવાલનો દીપિકા પાસે કોઈ જવાબ નહોતો. તેની આંખોમાં માત્ર પીડા હશે અને તે તેમની તરફ સ્નેહથી જોશે, તેણીની છાતીને આલિંગન કરશે. એક દિવસ તેના પુત્રનો જન્મદિવસ આવ્યો. જતીનને ઘરે પાર્ટીનું આયોજન કર્યું અને તેના કેટલાક મિત્રોને આમંત્રણ આપ્યું. દીપિકાએ પોતે જ બધો ખોરાક તૈયાર કર્યો હતો. જ્યારે મિત્રોને આ વાતની ખબર પડી તો તેઓ દીપિકાના વખાણ કરતા થાક્યા નહીં. કેટલાક તેની સુંદરતાના વખાણ કરી રહ્યા હતા, તો કેટલાક તેના રસોડામાંની કલાત્મકતાથી મોહિત થયા હતા. કોઈએ કહ્યું, જતીન, આવી આદર્શ પત્ની મેળવવા માટે તું ખરેખર ખૂબ નસીબદાર છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દરેકને આવી પત્ની મળે. આ સાંભળીને જતીન અંદરો અંદર બળી રહ્યો હતો. વખાણનો દરેક શબ્દ ઉકળતા કાચની જેમ તેના કાનમાં પડી રહ્યો હતો. તેના મિત્રોના શબ્દો તેને અપમાનિત કરવા લાગ્યા. ત્યાં ઊભો રહીને તે તેની પત્નીની સુંદરતા અને શક્તિની પ્રશંસાથી બળી રહ્યો હતો. તેની આંખોમાં ઈર્ષાની જ્વાળા વધુ ઊંડી બની રહી હતી. એ સમયે જતીન સાવ મૌન રહ્યો, પરંતુ જ્યારે પાર્ટી પૂરી થઈ, મહેમાનો વિદાય થયા, ત્યારે દીપિકા બધું કામ પૂરું કરીને થાકેલી રૂમમાં દાખલ થઈ. જતીને કટાક્ષ ભર્યા સ્મિત સાથે કહ્યું, વાહ, આજે તમે ખરેખર તમારો જાદુ બતાવ્યો. તમે તમારી સુંદરતા એવી રીતે ફેલાવી કે મારા બધા મિત્રો ફક્ત તમારા વખાણ કરતા હતા. તેઓ તમારી પાસેથી તેમની નજર હટાવી શકતા ન હતા. આખો સમય તેઓ ફક્ત તમારા વિશે જ વાતો કરતા હતા. દીપિકા કેટલી સુંદર છે, દીપિકા કેટલી સ્માર્ટ છે, દીપિકાએ અજાયબીઓ કરી બતાવી છે. એવું લાગતું હતું કે આ પાર્ટી ફક્ત તારા માટે જ આયોજિત કરવામાં આવી હતી, બાળક માટે નહીં. હું પૂછું છું, શું તે બાળકનો જન્મદિવસ હતો કે લગ્ન પ્રસંગ હતો કે તે આટલા સુંદર કપડાં પહેર્યા હતા? જતીનના અવાજમાં ઈર્ષા અને કટાક્ષ બંને સ્પષ્ટ દેખાતા હતા. પરંતુ દીપિકા મામલો વધારવા માંગતી ન હતી. તેણે શાંત સ્વરે જવાબ આપ્યો, જતીન, મેં જે કંઈ કર્યું તે મારા પુત્રની ખુશી માટે કર્યું હતું. જો કોઈ મારા વખાણ કરે તો એમાં મારો વાંક નથી. હવે ઘણું મોડું થઈ ગયું છે. મારે સવારે મારા કામે જવાનું છે અને તમારે પણ. તેથી હવે આરામ કરવો વધુ સારું રહેશે. આટલું કહીને તે બાજુ પર ફરીને સૂઈ ગઈ. પણ જતીન તેના મૌનથી નાખુશ હતો. જતીનની શંકા વધી. દિવસો આમ જ વીતતા ગયા. જતીન કોઈને કોઈ બહાનું કાઢીને દીપિકા પર બૂમો પાડતો રહેતો, પણ દીપિકા બધું ચૂપચાપ સહન કરી લેતી. સમય પસાર થવા સાથે જતીનની પત્ની પરની શંકા વધુ ગાઢ બનવા લાગી હતી. હવે સ્થિતિ એવી બની ગઈ હતી કે જ્યારે પણ દીપિકાનો ફોન વાગે ત્યારે જતીન ઝડપથી ફોન ઉપાડી લેતો. ગમે તેનો ફોન હોય તો પણ જતીન પહેલાં ફોન ઉપાડી લેતો. તે ફોન પર ઊંડાણપૂર્વક તપાસ કરશે. દીપિકા સાથે તારે શું કામ છે? તારે શું વાત કરવી છે? તું ક્યાંથી બોલે છે? જતીનના પગલાંને કારણે ઓફિસમાં દીપિકાના સહકર્મીઓ તેની મજાક ઉડાડવા લાગ્યા. તેઓ જતીનને તેમનો જેલર કહેવા લાગ્યા. દીપિકા ધીરે ધીરે તે બધાની નજરમાં દયાની પાત્ર બની ગઈ હતી. વાર્ષિક ઉત્સવની તૈયારી. આજે દીપિકાની ઓફિસમાં વાર્ષિક ફંક્શન હતું, જેમાં કંપનીના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપવાના હતા. તેમની સમક્ષ પ્રેઝન્ટેશન આપવાની જવાબદારી દીપિકાને આપવામાં આવી હતી. સવારે તેણે રસોડામાંથી માંડીને ઘરની સફાઈનું બધું જ કામ ઝડપથી પૂરું કર્યું. પછી તેની સાસુને કહ્યું, મમ્મી, આજે ઓફિસમાં એન્યુઅલ ફંક્શન છે. મને ઘરે આવતા થોડું મોડું થશે. મેં ભોજન તૈયાર કર્યું છે. તમે ગરમ કરીને બધાને અને તેમને ખવડાવી દેજો. ગાયત્રીજીએ ખૂબ જ પ્રેમથી કહ્યું, વહુ, ચિંતા ના કર. હું બધાને સમયસર ખાવાનું આપીશ અને ચા પણ બનાવી દઈશ. ચિંતા બાજુ પર મૂકીને નિરાંતે જા. સાસુની વાતથી આશ્વાસન પામી દીપિકા તૈયાર થવા ગઈ. સામાન્ય રીતે તે હળવા રંગના કપડાં પહેરીને ઓફિસ જતી હતી, પણ ઓફિસનો આજનો દિવસ ખાસ હતો. તેણીએ સુંદર ગુલાબી રંગની સાડી પહેરી હતી, જે તેની સુંદરતામાં વધારો કરતી હતી. તેણીએ થોડો મેકઅપ કર્યો અને જ્યારે તે તૈયાર થઈને રૂમમાંથી બહાર આવી ત્યારે ગાયત્રીજીએ તેને ધીમા અવાજે કહ્યું, પુત્રવધુ, તું ખૂબ જ સુંદર લાગે છે. કોઈને તારી નજર ન લાગે. જોજે તું. આજે જતીન પણ તારો આ દેખાવ જોઈને લડવાનું ભૂલી જશે. દીપિકા પોતાના વખાણ સાંભળીને તેનો ચહેરો ગુલાબી થઈ ગયો. ઠીક છે મમ્મીજી, હું હવે નીકળીશ. હા પુત્રવધુ, ખૂબ ખુશ રહો અને તારું ધ્યાન રાખજે. જતીનનો ગુસ્સો. સાંજે જતીન ઘરે પહોંચ્યો ત્યારે તેણે તેના ચંપલ અને મોજા ફેંકી દીધા અને બૂમ પાડી, દીપિકા, તું ક્યાં છે? મને બહુ ભૂખ લાગી છે.
જલ્દી જમવાનું લઈ આવો. એટલામાં જ તેની માતા રૂમમાંથી બહાર આવી અને બોલી, દીકરા, તું હાથ મોં ધોઈ લે, હું જમવાનું લાવું છું. આ સાંભળીને જતીન ગુસ્સે થઈ ગયો. મમ્મી, તમે ખાવાનું કેમ લાવશો? શું તે મહારાણીએ હાથ પર મહેંદી લગાવી છે? ગાયત્રીજીએ શાંત સ્વરે કહ્યું. જતીન, દીકરા, વહુએ સવારે જ કહ્યું હતું કે ઓફિસમાં ફંક્શન છે એટલે મોડું થશે. હું જમવાનું ગરમ કરી દઉં છું, તું આરામથી ખાઈ લે બેટા. પણ જતીનનો ગુસ્સો આજે આસમાને હતો. ભોજનની થાળી જોતાની સાથે જ તેણે ગર્જના કરી, આ કેવો ખોરાક છે? એકદમ બેસ્વાદ, મારે આવું ખાવાનું નથી ખાવું. આટલું કહી તેણે થાળી બાજુમાં ફેંકી દીધી. તેણે વારંવાર ઘડિયાળ તરફ જોયું અને ગુસ્સામાં બબડ્યો, મને ખબર નથી કે તે કોની સાથે મજા કરી રહી હશે. પછી તેણે ગુસ્સાથી ધ્રુજતા દીપિકાને ફોન કર્યો. ફોન રડકતો રહ્યો, પણ દીપિકાએ કોલ રિસીવ કર્યો નહીં. આ મુદ્દે જતીનનો ગુસ્સો વધુ વધી ગયો. અવારનવાર તેના મગજમાં એક જ વાત આવતી હતી કે દીપિકાના સાથીદારો તેની સુંદરતાના વખાણ કરતા હશે, તેની સાથે હસતા મસ્તી કરતા હશે અને તે પણ સાથે હસતી હશે. રાતના લગભગ 10 વાગ્યા હતા. એટલામાં જ દીપિકાએ દરવાજો ખખડાવ્યો. ગાયત્રીજીએ કહ્યું, વહુ, તું આવી ગઈ? તું જમી કે નહીં? દીપિકાએ થાકેલા સ્વરે કહ્યું, ના માં, મને જમવાનો સમય ન મળ્યો, પણ બધું બરાબર ચાલ્યું. મારી પ્રસ્તુતિ ખૂબ જ સારી રહી હતી. બધાએ તેની ખૂબ પ્રશંસા કરી. આટલું કહીને તેણે બાળકોના રૂમનો દરવાજો ખોલ્યો. બંને બાળકો સૂતા હતા. ગાયત્રીજીએ તેને પાણી આપ્યું અને કહ્યું, જા, તારા કપડાં બદલી દે પહેલાં, હું ભોજન ગરમ કરી દઉં છું. ના માં, થોડી વાર પહેલાં મેં ચા પીધી હતી. તમે જઈને સૂઈ જાઓ, મને મન થશે તો હું ખાઈ લઈશ. મને અત્યારે ભૂખ નથી. આટલું કહીને દીપિકા તેના રૂમમાં આવી ગઈ. જતીનનો ગુસ્સો. જતીને દીપિકાને જોતાની સાથે જ તે ગર્જના કરી, ઘરે આવવાનો આ ટાઈમ છે? રાતના 10 વાગ્યા છે. હું તને ફોન કરતો હતો પણ તે ફોન કેમ ઉપાડ્યો નહીં? તું કોની સાથે હતી? દીપિકાએ રૂમની લાઇટ ઓન કરી તો જતીન આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યો. ગુલાબી સાડીમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. દીપિકાએ કહ્યું, તમને ખબર હતી કે મારે આજે ઓફિસના એન્યુઅલ ફંક્શનમાં પ્રેઝન્ટેશન આપવાનું છે? બસ એમ જ વ્યસ્ત હતી અને તેથી જ મોડું થયું. વધુ વિલંબ ના થાય તે માટે મેં ત્યાં ગાધું પણ નથી. પણ જતીને બૂમ પાડી, હા હા, હું સારી રીતે જાણું છું. હું જાણું છું કે તે કેવા કેવા કપડાં પહેર્યા છે અને તે કેવા પ્રકારનું પ્રેઝન્ટેશન આપ્યું હશે. અને જ્યાં સુધી ભોજનની વાત છે તો તારું તો પેટ તારા મિત્રોના વખાણથી જ ભરાઈ ગયું હશે ને? ખાવાની જગ્યા તો બચી જ નહીં હોય ને? જતીનની વાત સાંભળીને દીપિકા રડવા લાગી. પણ દર વખતની જેમ આજે પણ તે પોતાની જાતને રોકી ન શકી. તમે કેવા પ્રકારની વાતો કરો છો? તમને શરમ છે કે નહીં? મોંમાં જે આવે તે કહેતા રહો છો. જતીને જવાબ આપ્યો, તમે જે રીતે વર્તો છો મને શરમ નહીં પણ તને શરમ આવવી જોઈએ. જતીન ગુસ્સામાં બબડ્યો, હું તમારા જેવી સ્ત્રીઓને સારી રીતે ઓળખું છું. તેઓ ઘરકામમાં કંઈ કરતી નથી અને બધા પૈસા મેકઅપ અને કપડાં પર ખર્ચ કરે છે. તમને તમારી જવાબદારીઓનું કોઈ ભાન નથી. તમે ઘર માટે કરો છો શું? મારી માતા આખો દિવસ આખા ઘરની સંભાળ રાખે છે અને હું ઘરનો ખર્ચ ઉઠાવું છું. તું તો નોકરીના નામે આખો દિવસ ઓફિસમાં મોજ મસ્તીમાં પસાર કરે છે. દીપિકાની ધીરજ હવે છૂટવા લાગી. તેણે શાંત પણ મક્કમ અવાજે કહ્યું, તમારો પગાર અડધા મહિનામાં પૂરો થઈ જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાકીના દિવસોમાં ઘરનું સંચાલન કેવી રીતે થાય છે? અરે, હું તને પ્રેમ કરતી હતી, હંમેશા તમારો આદર કરતી હતી, પણ તમે મારા મૌનને મારી નબળાઈ ગણી છે. તેમ છતાં મને લાગતું હતું કે હું તમને પ્રેમના દોરડા વડે બાંધી રાખીશ, પણ કદાચ એ મારો ભ્રમ હતો. જતીન ગુસ્સામાં બૂમ પાડીને બોલ્યો, મારે બહુ પ્રચાર કરવાની જરૂર નથી. જો તારે આ ઘરમાં રહેવું હોય તો તારે મારી મરજી મુજબ રહેવું પડશે. ઓફિસમાં મોજ મસ્તી કરીને મોડે સુધી ઘરે પાછા ફરવું મને ગમતું નથી. દીપિકાએ ઊંચા અવાજે કહ્યું, જો હું નોકરી કરું તો મારે ઓફિસના બીજા કર્મચારીઓ સાથે અને બોસ સાથે પણ વાત કરવી પડશે. જો બોસ કહેશે તો મારે મોડે સુધી કામ પણ કરવું પડશે અને હું મારી નોકરી પણ છોડી શકતી નથી. જતીનને કટાક્ષ ભર્યા સ્વરમાં કહ્યું, હા હા, તું નોકરી કેમ છોડી દે? તને ઘરે બેસીને એટલી મજા નથી આવતી? દીપિકાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ તેણે હિંમત ન હારી. તમે હંમેશા મને નીચી લાવવાનો પ્રયત્ન કર્યો છે. આ છતાં જો હું પ્રગતિ કરી રહી છું,
તેથી જ તમારા અહંકારને નુકસાન થવા લાગે છે. પણ આ ડબલ રોલ ભજવવામાં મને કેટલી પીડા સહન કરવી પડે છે તેની તમે ક્યારેય કલ્પના કરી નથી. ઘરના કામમાં થોડો પણ વિલંબ થાય તો તમે બૂમો પાડો છો. ઓફિસમાં મોડું થાય તો બોસનો ઠપકો સાંભળવો પડે છે. ઘર ખર્ચને પહોંચી વળવા પૈસા ઓછા હતા એટલે મેં કામ કરવાનું શરૂ કર્યું. પણ ઓફિસેથી પાછા ફરવામાં સહેજ પણ વિલંબ થાય તો તમે મારી સામે શંકાની નજરે જુઓ છો. પરંતુ જ્યારે તમે મોડા ઘરે પાછા ફરો તો આવા ખરાબ વિચારો મારા મગજમાં નથી આવતા. જતીન ગુસ્સાથી શરીર ધ્રુજાવતા બોલ્યો, તું બહુ ગાલ ભાતવાળા થઈ ગયા છો. આજે જો હું તારી અક્કલ ઠેકાણે ના લગાડું તો મારું નામ જતીન નથી. આટલું કહીને તે દીપિકા પર હાથ ઉપાડવા જતો હતો ત્યારે અચાનક તેની માતા ગાયત્રીજી રૂમમાં આવી ગઈ. તેણે દીપિકા તરફ જોયું, જેની આંખો રડવાથી લાલ થઈ ગઈ હતી. ગાયત્રીજીએ ગુસ્સામાં કહ્યું, જતીન, આ કેવો તમાશો છે? મારી વહુ પર હાથ ઉપાડશે તું? તને શરમ આવવી જોઈએ. તમે જે વ્યક્તિ ઉપર હંમેશા બૂમો પાડો છો તે તારી પત્ની છે, કોઈ નોકરાણી નથી. અને પછી આજે તેણીએ શું ખોટું કર્યું છે? બિચારી છોકરી આખો દિવસ કામ કરીને થાકી જાય છે અને તું આવે છે કે તરત જ તેના પર ઝપાઝપી કરો છો. તેની માતાને દીપિકાનો પક્ષ લેતી જોઈને જતીનને ગુસ્સો આવ્યો. માં, તું દર વખતે તેને સાચી ઠેરવે છે. તને તેમાં કોઈ ખામી દેખાતી નથી, પણ તેની વાસ્તવિકતા શું છે તે તને ખબર નથી. હા, ગાયત્રીજીએ ગુસ્સામાં કહ્યું, ખરેખર વાસ્તવિકતા એ છે કે તું તારી પત્નીની સફળતાને સહન કરી શકતો નથી. વાસ્તવિકતા એ છે કે તું તેના દરેક કામમાં દોષ શોધે છે. તેની પ્રશંસા કરવાને બદલે તેનું અપમાન કરે છે અને તેના ચારિત્ર્ય પર સવાલ કરે છે. માતાની વાત સાંભળીને જતીન વધુ ગુસ્સે થઈ ગયો. મમ્મી, દખલ ન કરો. આ અમારા બંને વચ્ચેનો મામલો છે. તું બસ તારું કામ કર. ગાયત્રીજી કડક સ્વરમાં બોલ્યા, બિલકુલ નહીં. હું ચૂપ રહીને આ બધું જોઈ શકતી નથી. મારી વહુ મહેનતુ અને સંસ્કારી છે. પછી તેણે દીપિકાનો હાથ પકડીને કહ્યું, આ વહુ, આ જગ્યા તારા માટે સુરક્ષિત નથી. તું આજે રાત્રે મારા રૂમમાં સૂઈ જજે. જતીન ગુસ્સાથી લાલ થઈ ગયો. હા, લઈ જા, મારે તેની જરૂર નથી. દીપિકા ગાયત્રીજીના રૂમમાં ગઈ. ગાયત્રીજીએ તેને આશ્વાસન આપતા કહ્યું, પુત્રવધુ, તું મારી દીકરી સમાન છે. હું જાણું છું કે જતીને તને ઘણી તકલીફ આપી છે, પણ ચિંતા ના કર. હું તારી સાથે છું અને હંમેશા તારી પડખે ઊભી રહીશ. દીપિકા આખી રાત વિચારતી રહી, જો હું જતીનની લડવાની ટેવ અને તેની શંકા કરવાની ટેવથી નોકરી છોડી દઉં તો પણ હું કેવી રીતે ખાતરી કરી શકું કે તેની વર્તણૂક બદલાઈ જશે? શું તે બીજી કોઈ બાબતમાં ગડબડ નહીં કરે? તેને તો લડવાનું એક બહાનું જોઈએ છે. બીજા દિવસે સવારે જતીનનો અવાજ આખા ઘરમાં ગુંજતો હતો. દીપિકા, તું ચા બનાવે છે કે સૂઈ રહી છે? જલ્દી કર, મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. પરંતુ આજે દીપિકા તરફથી કોઈ જવાબ આવ્યો નથી. જતીન ગુસ્સામાં રસોડામાં પહોંચ્યો, પણ દીપિકા ત્યાં નહોતી. તેણે બાળકોના રૂમમાં ડોકિયું કર્યું તો બાળકો ત્યાં સૂતા હતા. તેણે ઘરની આજુબાજુ જોયું, પરંતુ માત્ર વિખરાયેલા રમકડા જ દેખાતા હતા. પછી તેણે તેની માતાના રૂમમાં ડોકિયું કર્યું અને પૂછ્યું, માં, દીપિકા ક્યાં છે? ગાયત્રીજીએ કહ્યું, તે તેના રૂમમાં હશે, કાં તો તે કામ કરતી હશે. ના માં, મેં આખું ઘર તપાસ્યું, તે ક્યાંય નથી. જતીનના અવાજમાં ગુસ્સો હતો, પણ તેની અંદર એક અસ્પષ્ટ ચિંતા પણ દેખાતી હતી. ગાયત્રીજી કશું સમજી શક્યા ન હતા. તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાઈ આવતી હતી. તેમણે કહ્યું, ક્યાંક તેણીએ ઘર તો છોડ્યું નથી ને? તેના શબ્દોએ જતીનની અંદર હલચલ મચાવી દીધી. તેણે બેદરકારીથી કહ્યું, તે તો સારી વાત છે કે તે નીકળી ગઈ. મને તેના ચહેરા પર પણ નફરત હતી. હવે હું શાંતિથી જીવી શકીશ. પણ જતીનને મનમાં તો ચિંતા હતી. તેણે સપનામાં પણ કલ્પના કરી ન હતી કે પરિસ્થિતિ આટલી હદે વધી જશે. હંમેશની જેમ તે દીપિકાને અપમાનિત કરીને તેના અહંકારને સંતોષવા માંગતો હતો. પરંતુ દીપિકા આટલું મોટું પગલું ભરી શકે છે તે તેણે વિચાર્યું ન હતું. હવે તે બેચેન હતો. તેના વિશે વિચારીને જ તે ખુદ નર્વસ અનુભવતો હતો. દીપિકા ક્યાં ગઈ? તેના મા બાપના ઘરે જવાનો કોઈ પ્રશ્ન જ નહોતો, કારણ કે તેના માતા પિતા વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા હતા અને તેનો કોઈ ભાઈ પણ નહોતો. જતીનની બેચેની સતત વધી રહી હતી. છતાં જતીન બધાની સામે એવું વર્તન કરતો કે જાણે તેને જરાય પરવા ન હોય, બલકે તે આનાથી ખુશ હતો. પરંતુ સત્ય એ હતું કે દીપિકા વિના ઘર નિર્જન બની ગયું હતું. જ્યાં દરરોજ સવારે નાસ્તાની સુગંધ અને બાળકોનું હાસ્ય ગુંજતું હતું, હવે ત્યાં ખાલી મૌન હતું. બાળકોનું સ્મિત ક્યાંક ગાયબ થઈ ગયું હતું.
ગાયત્રીજીએ સવારે વહેલા ઉઠીને બાળકોને તૈયાર કરવા પડતા હતા. આ ઉતાવળમાં તેની હિંમત પણ તૂટી જવા લાગી. જ્યારે બાળકોનો સ્કૂલ બસમાં ચડવાનો સમય થયો ત્યારે તે ઉતાવળે બાળકો અને જતીનના ટિફિનમાં ટોસ્ટ નાખતી. જતીન, જે પહેલાં દીપિકા દ્વારા બનાવેલા ગરમ પરાઠાની મજા લેતો હતો, તે હવે ચૂપચાપ રોટલી ખાતો હતો. ઘણી વખત તે ભૂખ્યો ઓફિસ જતો અને કેન્ટીનમાં કંઈક ખાઈને દિવસ પસાર કરતો. બાળકો પણ ઉદાસ થવા લાગ્યા હતા. તેઓ ઘણીવાર તેમની માતા વિશે પૂછતા રહેતા. દાદી, મમ્મી ક્યાં ગઈ છે? શું તે અમને છોડીને જતી રહી છે? શું તે ફરી ક્યારે નહીં આવે? ગાયત્રીજી બાળકોને સાંત્વના આપતા. ના દીકરા, મમ્મી જલ્દી પાછી આવશે. તે હમણાં જ કામ માટે બહાર ગઈ છે. પણ આ કહેતા તેનું હૃદય ભારે થઈ જતું. દીપિકાની ગેરહાજરીથી ઘરની આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ગાયત્રીજી, જેમને દીપિકા પહેલી વાર મળી હતી, તે તેમને વધારે કામ પણ કરવા દેતી ન હતી. હવે તે થાકને કારણે ભાંગી પડવા લાગી હતી. જ્યારે પણ તેનામાં હિંમત હોય ત્યારે તે તેના કપડાં ધોઈ લેતી, નહીં તો મોટે ભાગે કપડાં મેલા જ રહેતા. મજબૂરીમાં જતીન પણ એ જ ગંદા કપડાં પહેરીને ઓફિસ જવા લાગ્યો. દીપિકાની કમાણી બંધ થવાને કારણે ઘરમાં આર્થિક સંકટ વધી ગયું હતું. આવી સ્થિતિમાં જતીનને તેના બોસ પાસેથી એડવાન્સ લેવાની ફરજ પડી. પરંતુ જ્યારે તે બોસની કેબિનમાં પહોંચ્યો તો તેના ગંદા કપડાં જોઈને બોસ ગુસ્સામાં ભડકી ગયો. મિસ્ટર જતીન, તે આ કેવી પરિસ્થિતિ સર્જી છે? આ એક ઓફિસ છે, ગાય ભેંસ માટેનો તબેલો નથી. અહીંના પટાવાળાઓ પણ તમારા કરતાં સ્વચ્છ દેખાય છે અને આજકાલ તમે કામમાં પણ બેદરકારી બતાવો છો. આ શું થઈ રહ્યું છે? ઉપરથી એડવાન્સ માગવા આવ્યા છો. જો તમારે કોઈ કામ કરવું હોય તો તમારે ઓફિસમાં નિયમિત આવવું પડશે અને મહેનતથી કામ કરવું પડશે. નહીંતર આ પોસ્ટ માટે ઘણા લોકો તૈયાર છે. બોસનો ઠપકો સાંભળીને જતીન જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે બાળકો ઉદાસ બેઠા હતા. શું થયું દીકરા? તું આટલો ચૂપ કેમ છે? જતીને દીકરાને ખોળામાં લઈને પૂછ્યું. પુત્રએ ઉદાસીથી કહ્યું, પપ્પા, શિક્ષક દરરોજ અમને ઠપકો આપે છે કારણ કે અમારું હોમવર્ક પૂરું થતું નથી. શિક્ષક શું સમજાવે છે તે પણ મને સમજાતું નથી. હું હંમેશા મમ્મીને યાદ કરું છું. પુત્રની આ વાત સાંભળીને જતીન અવાચક થઈ ગયો. શું જવાબ આપવો તેની તેને ખબર ન હતી. તેણે માત્ર શાંતિથી તેની આંખોમાં જોયું. ધીમે ધીમે જતીનનો ગુસ્સો ઓગળવા લાગ્યો. હવે તે મોડી રાત સુધી જાગતો રહેતો. દીપિકા તેની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન કેવી રીતે રાખતી તે તેને યાદ આવવા લાગ્યું. તેને અહેસાસ થતો હતો કે તેણે માત્ર દીપિકા સાથે ગેરવર્તન જ નથી કર્યું, પરંતુ તેની મહેનત અને યોગદાનની કદર કરવામાં પણ નિષ્ફળ ગયો. તે સમજી રહ્યો હતો કે દીપિકા વિના બધું અધૂરું છે. હવે તે પોતાની પત્નીનું મહત્ત્વ સમજવા લાગ્યો. ઘરમાં મૌન અને બાળકોની નિર્દોષતા વધી રહી હતી. જીવનની ઘણી ફરિયાદોએ જતીનને તેના મૂળમાંથી હચમચાવી નાખ્યો. તે રડી પડ્યો અને કહ્યું, મેં જ આ સમસ્યા ઊભી કરી છે, તેથી મારે જ તેને ઉકેલવી પડશે. પરંતુ મને સમજાતું નથી કે દીપિકા ક્યાં ગઈ છે. તે તેની મિત્ર નિશાના ઘરે છે દીકરા, ગાયત્રીજીએ કહ્યું. જતીને ચોંકીને તેની સામે જોયું અને પૂછ્યું, શું કહેવાનો અર્થ? તને ખબર હતી માં? હા દીકરા, તેણીએ મને બધું કહ્યું. ગાયત્રીજીએ તેના પુત્ર તરફ જોતા કહ્યું, જતીન, છેલ્લા 13 વર્ષથી તેણીએ તમારો કટાક્ષ સહન કરવો પડ્યો હતો. તમારા તીક્ષ્ણ શબ્દો સાંભળવા પડ્યા હતા અને ગૂંગળામણ ભરેલું જીવન જીવવા માટે મજબૂર હતી. તમે તેની મહેનતની કદી કદર કરી નથી, પરંતુ હંમેશા તેની દરેક વાતની ટીકા કરી છે. તેમ છતાં તે ચૂપ રહી. પરંતુ તે દિવસે જ્યારે તમે તેના પર આરોપ લગાવ્યો ત્યારે તે સહન કરી શકી નહીં. તારા ઝેરીલા શબ્દોથી તેના હૃદયને એટલી હદે ઘાયલ કરી દીધું હતું કે તે અંદરથી તૂટી ગઈ હતી. જ્યારે એ રાતે તે તેના પર આરોપ લગાવ્યો તો એ આખી રાત રડતી રહી હતી. તને કદાચ તેના આંસુની પરવા નહોતી, પણ હું જોઈ શકતી હતી કે તેની અંદર કેટલી પીડા હતી. હું નહોતી ઈચ્છતી કે તે અહીં ગૂંગળામણથી જીવે. તેથી જ્યારે તેણીએ ઘર છોડવાનું નક્કી કર્યું ત્યારે હું તેના નિર્ણય સાથે સંમત થઈ. મેં એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું મારા બાળકોને કોઈ નુકસાન નહીં થવા દઉં. ગાયત્રીજીની વાત સાંભળીને જતીનના ચહેરા પર અફસોસની રેખાઓ છવાઈ ગઈ. તેણે નીચા અવાજે કહ્યું, માં, પણ તે મને પહેલાં કેમ ન કહ્યું? ગાયત્રીજીએ ગંભીર સ્વરમાં કહ્યું, એનાથી તને શું ફરક પડે છે દીકરા? તું દરેક વખતે તેને દોષ દેતો હતો,
પણ દીકરા, તારે સમજવું પડશે કે પત્ની માત્ર ગૃહિણી નથી, તે તારી જીવનસાથી પણ છે. તેના વિના આ ઘર અધૂરું છે અને તમારું જીવન પણ અધૂરું છે. જતીન હવે સાપચૂપ થઈ ગયો હતો. તેની અંદર ઊંડી બેચેની વધવા લાગી. પછી બંને બાળકો દોડતા આવ્યા અને બોલ્યા, પાપા, મમ્મીને લઈ આવો. મમ્મી વિના કંઈ સારું નથી લાગતું. આટલું કહેતા બંને બાળકો રડવા લાગ્યા. બાળકોની વાત સાંભળીને જતીનનું હૃદય વધુ દુઃખી થઈ ગયું. તેણે કહ્યું, દીકરા, રડ નહીં, તારી માં ચોક્કસ આવશે. ભલે મારે તેના પગે પડીને માફી માગવી પડે તો એ પણ હું કરીશ. તેણે તેની માતા તરફ જોયું અને કહ્યું, માં, કૃપા કરીને મને માફ કરો. મને તે સમજાયું નથી કે મેં કેટલી મોટી ભૂલ કરી છે. મને દીપિકાના રૂપમાં એક હીરો મળ્યો હતો, પરંતુ મેં તેને પથ્થરો સમજીને બહાર કાઢી નાખ્યો. હું હમણાં જ દીપિકાને લેવા જાઉં છું. પાપા, અમે પણ સાથે આવીશું. બંને બાળકોએ એક સાથે બૂમ પાડી. જતીન જરા પણ વિલંબ કર્યા વગર પોતાના 2 બાળકોને સાથે લઈને દીપિકાની મિત્ર નિશાના ઘર તરફ જવા નીકળ્યો. આજે ઘણા સમય પછી બાળકોના ચહેરા પર સ્મિત હતું. જતીનની નજર સામે દીપિકાનો ચહેરો ફરતો હતો. બીજી તરફ દીપિકા થોડા સમય પહેલાં તેની મિત્ર નિશા સાથે ઓફિસેથી ઘરે પરત ફરી હતી. હાથમાં ચાનો કપ લઈને સોફા પર બેઠેલી દીપિકા સાવ ચૂપ હતી, પણ તેની અંદર તોફાન ધમધમી રહ્યું હતું. તે તેના બાળકોના હાસ્ય, તેમના નિર્દોષ ચહેરાઓ, તેમના નિર્દોષ શબ્દોને ગુમાવી રહી હતી. નિશા, જે ઘણા દિવસોથી તેને આ હાલતમાં જોઈ રહી હતી, તે આખરે ચૂપ ન રહી શકી. દીપિકા, આમ નહીં ચાલે. આમ રડીને તું તારું સ્વાસ્થ્ય બગાડશે. તારી જાતને સંભાળ. જે પણ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે. જુઓ, જલ્દી બધું સારું થઈ જશે. પણ નિશા, બાળકોથી દૂર રહીને હું તેમને પણ સજા કરી રહી છું, દીપિકાએ કહ્યું. એટલામાં જ દરવાજા પર ટકોરા પડ્યા. નિશા ચોંકી ગઈ અને બોલી, કદાચ કોઈ આવ્યું હશે. રાહ જુઓ, હું તપાસ કરી લઈશ. દરવાજો ખુલ્યો અને સામે જતીનને ઊભો જોઈ નિશા સ્તબ્ધ થઈ ગઈ. બંને બાળકો તેની સાથે હતા, જેમના ચહેરા પર ખુશી અને આનંદ હતો. તેમની અંદર બેચેની સ્પષ્ટ દેખાતી હતી. જતીન નમીને બોલ્યો, નિશા, હું અંદર આવી શકું? મારે દીપિકા સાથે વાત કરવી છે. નિશાએ ઊંડો શ્વાસ લીધો અને દરવાજો ખોલીને તેને અંદર આવવા દીધો. જતીન અંદર આવે તે પહેલાં જ બંને બાળકો અંદર દોડી ગયા હતા. બાળકોને પોતાની સામે જોઈને દીપિકાની આંખો આનંદથી પહોળી થઈ ગઈ. મારા બાળકો, તમે લોકો કેમ છો? તમે યોગ્ય રીતે ખોરાક ખાધો હતો ને? શું તમે દાદીમાને બહુ તકલીફ નથી આપતા ને? બાળકો બોલ્યા, મમ્મી, અમે તમને ખૂબ જ યાદ કરીએ છીએ. ઘરમાં કંઈ સારું નથી લાગતું. પ્લીઝ ઘરે પાછા આવો. બાળકોના નિર્દોષ ચહેરાઓ અને તેમના ગુંગળાતા અવાજો સાંભળીને દીપિકાનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેમના બંને ગાલ પર ચુંબન કરીને તેણીએ કહ્યું, હું પણ તમને ખૂબ યાદ કરું છું. પરંતુ સંજોગો એવા હતા કે દીપિકા રડી પડી. ત્યારે દીપિકાની નજર જતીન પર પડી, જે માતા અને બાળકોની આ મુલાકાત જોઈ રહ્યો હતો. દીપિકાને નવાઈ લાગી કે જતીનની આંખોમાં આંસુ આવી ગયા હતા. પછી જતીને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, દીપિકા, મને ખબર છે કે મારાથી મોટી ભૂલ થઈ છે. હું માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે મને માફ કર યાર. મેં તારા પ્રેમ અને મહેનતની કદર કરી નથી. મેં દર વખતે તારી સાથે અન્યાય કર્યો છે. મેં તારી પર હંમેશા શંકા કરી છે. જ્યારે તું મારી સાથે હતી ત્યારે તારું મહત્ત્વ ક્યારેય ન સમજાયું મને. પણ હવે હું તારા વિના નહીં જીવી શકું દીપિકા. તને યાદ કરીને બાળકો રડે છે. માનું પણ દિલ તૂટી જાય છે. પણ મારો વિશ્વાસ કર, મને મારા વર્તનથી મારા ખુદ પર ખૂબ જ શરમ આવે છે. પ્લીઝ પાછી આવી જા. ત્યારે દીપિકાએ કહ્યું, જતીન, માફી માગવાથી બધું બરાબર નથી થઈ જતું. સંબંધોમાં વિશ્વાસ અને સન્માન ખૂબ જ જરૂરી છે. હું તને એ બધું આપીશ દીપિકા, જતીને કહ્યું અને પછી નીચું જોયું. જો કે તારા જીવનના તે 13 વર્ષ તે વિતાવેલી મુશ્કેલીઓ હું તને પાછી નહીં આપી શકું, પરંતુ હું તને ખાતરી આપું છું કે હવેથી હું તને ફરિયાદ કરવાની એક પણ તક નહીં આપીશ. બસ ઘરે પાછી ચાલ. દીપિકાએ ઉપર જોયું અને બાળકો તરફ જોયું, જેઓ ઘરે પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. દીપિકા પણ તેના પોતાના ઘરે જવા માટે આતુર હતી. પછી બંને બાળકોના તેમના લટકતા ચહેરા પર મોટી સ્મિત સાથે તેમની માતાના બંને હાથની આંગળીઓ પકડી અને દીપિકા તેના પરિવાર સાથે તેના ઘરે પાછી આવી. પણ હવે ઘરમાં ગૂંગળામણ અને તણાવનો કોઈ પતો નહોતો. ઉલટાનો ખુશી તેની રાહ જોઈ રહી હતી. ઘરનો મૂડ બદલાઈ ગયો હતો. જતીને ખરેખર પોતાની જાતને બદલવાના તમામ પ્રયાસો કર્યા. દીપિકાને એવો પ્રેમ અને તેને સન્માન આપ્યું જે એક પત્ની તરીકે તેનો અધિકાર હતો. બાળકોના ચહેરા પર સ્મિત ફરી વળ્યું હતું.
ત્યાં રહેતા સભ્યોનું હાસ્ય એ ઘરની હવામાં ગૂંજતું હતું. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને લાઈક અને કોમેન્ટ કરીને અમને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એક નવી વાર્તા સાથે ફરી મળીશું. તમારો ખૂબ ખૂબ આભાર. એકવાર ફરીથી કહું મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જી.